સુરત શહેરના અમરોલી છાપરાવાડા વિસ્તારમાં રહેતી એક 47 વર્ષીય મહિલાએ માનસિક બીમારીથી કંટાળી તાપી નદીમાં પડતું મૂકી આપઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. વહેલી સવારે ઘરેથી નીકળ્યા બાદ મહિલાનો મૃતદેહ અમરોલી તાપી બ્રિજ નીચેથી મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના વતની અને હાલ સુરતના અમરોલી છાપરાવાડા રોડ પર આવેલા પાર્થ કોમ્પ્લેક્સમાં રહેતા ચંદ્રિકાબેન કિશોરભાઈ પરમાર છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થતાનો સામનો કરી રહ્યા હતા. ચંદ્રિકાબેનના પતિનું અગાઉ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ તેમના 3 પુત્રો સાથે સુરતમાં રહેતા હતા. છેલ્લા 3-4 મહિનાથી તેઓ ગંભીર માનસિક બીમારીથી પીડાતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. વહેલી સવારે ચંદ્રિકાબેનના પરિવારજનના સભ્યોને જાણ કર્યા વગર ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા. માતા ઘરે ન દેખાતા ગભરાયેલા પુત્રોએ તાત્કાલિક તેમની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેમનો મોટો પુત્ર સાગર શોધતા શોધતા અમરોલી તાપી બ્રિજ પાસે પહોંચ્યો હતો, જ્યાં નદીના પાણીમાં તેને માતાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં જ કતારગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં પરિવારે જણાવ્યું હતું કે સતત માનસિક બીમારીથી કંટાળી જઈ તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. હાલ કતારગામ પોલીસે અકસ્માત મોતો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.